અધ્યાય 11 શ્લોક 25 આપના પ્રલયકાળની અગ્નિ જેવા ભયંકર દંષ્ટ્રાવાળા મુખોને જોઈને મને દિશાઓનું પણ ભાન રહ્યું નથી અને મને ક્યાંય શાંતિ મળતી નથી. હે દેવોના દેવ, હે સમગ્ર વિશ્વના આશ્રય, કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ. અર્જુન ભગવાનના વિશ્વરૂપના મુખોને પ્રલયાગ્નિ સમાન પ્રજ્વલિત કહે છે. આ ઉપમા અત્યંત અર્થસભર છે. પ્રલય એટલે સૃષ્ટિના એક ચક્રનો અંત, જ્યારે સમગ્ર જગત ફરીથી પોતાના મૂળ કારણમાં લય પામે છે. શાસ્ત્રોમાં પ્રલયકાળનું વર્ણન એવી ભયંકર અગ્નિ તરીકે કરવામાં આવ્યું છે જે સમગ્ર સૃષ્ટિને પોતાની અંદર સમાવી લે છે. અર્જુનને ભગવાનના મુખો એવા જ પ્રચંડ અને સર્વગ્રાહી દેખાય છે. આ વિચારને આધુનિક વિજ્ઞાનની કેટલીક કલ્પનાઓ સાથે પણ સરખાવી શકાય. ખગોળશાસ્ત્ર મુજબ આપણા સૂર્યનું ઈંધણ એક દિવસ સમાપ્ત થશે. ત્યારબાદ તે તેના જીવનના અંતિમ તબક્કામાં પ્રવેશીને ખૂબ જ ફૂલીને લાલ વિશાળ તારો બનશે. સાર્વત્રિક મુખને ભયંકર દાંતથી ભરેલું જોઈને જે પ્રલયની અગ્નિ, આગનો મોટો, અચાનક પ્રચંડ વિસ્ફોટ જેવું ભયાનક છે. અર્જુન કબૂલે છે કે મને દિશાનું ભાન રહ્યું નથી અને મને શાંતિ નથી મળતી. જ્યારે માનવ બુદ્ધિ અચાનક જ આવા અનંત અને વિરાટ સત્યનો સામનો કરે છે, ત્યારે તેની મર્યાદા સ્પષ્ટ થઈ જાય છે. આટલી વિશાળતા અને અપરિમિતતાને એક જ ક્ષણે ગ્રહણ કરવાનો પ્રયત્ન બુદ્ધિ માટે સહેલો નથી. પરિણામે તેની વિચારશક્તિ ક્ષણભર માટે જાણે સ્થગિત થઈ જાય છે અને મન મૂંઝવણથી ભરાઈ જાય છે. આ જ આંતરિક અવસ્થાને અર્જુન પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. મને દિશાઓનું ભાન રહ્યું નથી અને મને ક્યાંય શાંતિ મળતી નથી. આ આધ્યાત્મિક માર્ગમાં એક મહત્વપૂર્ણ અનુભવ છે. જ્યાં સુધી બુદ્ધિ કાર્ય કરે છે, ત્યાં સુધી મનુષ્ય વિચારે છે કે તે બધું સમજી શકે છે. પરંતુ જ્યારે તે અનંત પરમાત્માની સામે ઊભો રહે છે, ત્યારે તેને પોતાની મર્યાદાનો અનુભવ થાય છે. આ મૂંઝવણ અજ્ઞાનની નથી, પરંતુ અનંત સત્યના અચાનક સાક્ષાત્કારની છે. આ સ્થિતિમાં અર્જુન અંતે નમ્ર પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારા પર કૃપા કરો. હે જગન્નિવાસ, આપ જ સમગ્ર વિશ્વના આશ્રય છો.